જમીનના ભાવો જ્યારથી વધ્યા છે ત્યારથી ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. લેન્ડ ગ્રેબિંગને લઈ કડક કાનૂન બનાવે છે, હકીકત છે. પણ ભૂમાફિયાઓ એક અથવા બીજા રસ્તેથી સાચું ખોટું કરી સેટિંગ કરીને અનેકની જમીન હડપે છે, દસ્તાવેજો ઘસે છે. કોઈ ખાનગી, કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થાની હોય ત્યાં સુધી બરાબર છે, પણ એ ટ્રસ્ટોની જમીન હડપવાનો કારસો રચાય છે જે આપણા મંદિરો સાથે જોડાયો છે. 3 દ્રશ્યો જોજો. એક શેરથાના ગાંધીનગરનું દ્રશ્ય છે, બીજું અમદાવાદનું છે ત્રિકમજી મંદિરનું, અને ત્રીજું અમીરેશ્વર મહાદેવ મંદિર સુરતનું છે. આ ત્રણેયના અલગ અલગ પ્રકારના વિવાદ છે. શરૂઆત પહેલાં અમદાવાદની વાતથી કરી લઉં છું, કારણ કે શેરથાના નરસિંહ ભગવાનના મંદિરની વાત વિસ્તૃત કરવી છે. પણ અમદાવાદના ત્રિકમજી મંદિરની અંદર 700 વર્ષ પુરાના ત્રિકમજી મંદિર પાસે ગેરકાયદેસર કબજો કેટલાક લોકોએ જમાવ્યો છે. આ મુદ્દે વસ્ત્રાપુર બહુમાળી ભવન મંદિર ટ્રસ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારે 18 મે પોલીસ ફરિયાદ પણ નોંધાવી. 1999માં મંદિરની જમીન સહજ ઓનર્સ એસોસિએશન વતી બાબુલાલ શાહને વેચાણ કરવામાં આવી. જોકે જમીન વેચાણ પહેલાં ચેરિટી કમિશનની મંજૂરી લીધી નહોતી. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દાવો કરવામાં આવ્યો. સિટી સિવિલ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સહજ ઓનર્સ એસોસિએશન વતી બાબુલાલ શાહે વર્ષ 2011માં હાઈકોર્ટમાં દાવો કર્યો. હાઈકોર્ટમાં દાવો પેન્ડિંગ હોવા છતાં પણ જમીન નિઝામુદ્દીન શેખે પોતાના પુત્ર બિલાલ અને તેના મળતિયાઓને વેચી દીધી. મંદિરની જગ્યામાં હાલ બિલાલ શેખ અને તેના મળતિયાઓએ ગેરકાયદેસર કબજો જમાવેલો હતો. મંદિરની જગ્યામાં અંદાજિત 15થી વધુ ભાડવત રહેતા હતા. ભાડવતો પાસે જગ્યા ખાલી કરાવવામાં આવી. હાલ એ જગ્યામાં કેટલાક ગોડાઉન ભાડે આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, એએમસી અને અન્ય વિભાગના અધિકારીઓએ મિલીભગત કરી મંદિર પણ તોડી પાડ્યું હોવાના આરોપ પણ લાગ્યા છે. આપ સમજી શકો છો, આ આરોપ છે. હવે વાત સુરતની કરી લો. આવો જ વિવાદ સુરતના અબરામા ગામમાં આવેલા અમીરેશ્વર મહાદેવ મંદિરનો છે. એ ગ્રામજનોનો આરોપ છે કે મંદિરના પૂજારીએ પૈસાની લાલચમાં મંદિરની જગ્યા ઉદ્યોગપતિને વેચી મારી છે. આરોપ છે કે વર્ષ 2019માં 3 કરોડના ખર્ચે બનેલા મહાદેવના ભવ્ય મંદિરને જર્જરિત બતાવી પૂજારીએ ચેરિટી કમિશનર પાસેથી ખોટા હુકમો મેળવ્યા અને 45 કરોડની જગ્યાનું 9.5 કરોડનું ખોટું મૂલ્યાંકન કરાવડાવ્યું. પૂજારીને જમીન મંદિરના રખેવાળી માટે આપવામાં આવી હતી, પરંતુ પૂજારીએ ટ્રસ્ટ બનાવી જમીન વેચી નાખવાનો આરોપ છે. ગામની જમીન પાછી મેળવવા ગ્રામજનોએ થોડાક મહિના પહેલાં જે ઉદ્યોગપતિને આ જમીન વેચાઈ હતી તેના વિરુદ્ધ ધરણા પ્રદર્શન પણ કર્યું હતું, વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જોકે જેમને જમીન ખરીદી છે તેમનું કહેવું એમ છે કે તેમને કાયદેસર રીતે ખરીદી છે અને આ કોર્ટમાં કેસ ચાલે છે. કોર્ટ જે ચુકાદો આપશે તે સાચું. સવાલ એ છે, ભગવાનનું ધામ, ભગવાનની માટે, ગામ માટે આપેલી આ મંદિર, એનું ટ્રસ્ટ, અને એમાં ખેલ કેમ આવો થાય? હવે વાત આજની ઘટનાનો. આજે શેરથાની અંદર, ગાંધીનગરનું શેરથા, એની અંદર આખું ગામ એક થયું. કારણ એ હતું કે અહીંયા જૂનું ગામ, જૂનું મંદિર, ગામમાં 1,49,919 ચોરસ મીટરનું કબજેદાર નરસિંહજી મંદિર ટ્રસ્ટ હતું. આરોપ છે કે જમીન તત્કાલીન મામલતદારે ભૂમાફિયાની ટોળકીના મેળાપીપળામાં ખોટા હુકમો કરી નરસિંહજી મંદિર ટ્રસ્ટની જમીન ખોટા દસ્તાવેજ કરી મોટું કૌભાંડ આચર્યું છે. તલાટીએ રેકોર્ડમાં ચેડા કર્યા હોવાનો પણ આરોપ છે. વર્ષ 1962થી 74 પૈકી 74નું પાણીપત્રક દર્શાવવામાં આવ્યું છે. તેમાં બીજા કોઈ પણ હકમાં નોંધ થઈ નથી અને એ જોતા જમીનમાં બીજા કોઈ પણ ગણોતિયાની નોંધ થઈ નથી. ટ્રસ્ટની આ જમીન રામસંગજી ધુળાજી જોગાણીના વારસદારોના નામે દાખલ કરી જમીન એમના વારસદારે તાત્કાલિક દસ્તાવેજ કરી લીધો. મામલતદારે વેચાણ નોંધ મંજૂર પણ કરી દીધી, વેચાણ રાખ્યાના નામે દાખલ પણ કરી દીધી. આ જમીન અમદાવાદથી પાલનપુર જવાના રસ્તે મોખાની જગ્યાએ છે. અંદાજિત 400થી 500 કરોડ રૂપિયાની જમીન છે. જમીન બારોબાર વેચાઈ ગઈ, જેને લઈને શેરથા ગામના તમામ કોમના લોકો એક થયા છે. ગામ મોટું છે, પણ હાલ ગામમાં રહેવાવાળા પરિવાર ઓછા છે. ભાગ્યે જ કદાચ કોઈ પરિવારનો વ્યક્તિ એવો હશે કે આજે આ માંગ સાથે બહાર ન આવ્યો હોય કે અહીંયા કાર્યવાહી થવી જોઈએ અને આ જમીનનો અખંડ હક ગામનો છે. ગામના મંદિર અને મંદિરનું નિભાવ થાય, એ પરિવાર જે પણ પૂજા કરતો, અર્ચના કરતો, ટ્રસ્ટ કરતો, એના નિભાવ માટે આ જમીન આપવામાં આવી હતી અને ષડયંત્રના ભાગરૂપ આ જમીન વેચાઈ છે. અને આજે હું ચર્ચા એટલા માટે જ કરવા માગું છું કે ભૂમાફિયાઓએ માજા મૂકી છે અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ
સાચા ખોટા રસ્તા કરી કેટલાક લોકોને ફોડી આખું સેટિંગ કરી ચેરિટી કમિશનરના નિયમો તોડી છીંડા શોધી ધાક ધમકી આપી ગોઠવણ કરી અને જમીન પચાવી પાડે છે. કોઈ પરિવારની કે કોઈ બીજી ખાનગી સંસ્થાની કોઈ કંપનીને ઝડપે ત્યાં સુધી હજુ પણ બરાબર છે, એકવાર માની પણ લઈએ. પણ ગામની જમીન, મંદિર માટેની જમીન ક્યારે આ શક્ય ન હોવું જોઈએ. અને આખું ગામ એક થયું છે એ બતાવે છે. દાળમાં કાળું નહીં, આખી દાળ કાળી છે, આખી દાળ કાળી છે. અમે જેમને ખરીદી એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યારે પણ એમનો સંપર્ક થશે એ પક્ષ મૂકવા માગતા હશે એમનો ચોક્કસથી હું એમને પ્લેટફોર્મ આપીશ. પણ પહેલી નજરે ગામની વાત મૂકવી જરૂરી છે. આખું ગામ ક્યારે ખોટું ન બોલી શકે, ક્યારે ખોટું ન બોલી શકે. આખું ગામ અનુભૂતિ કરી રહ્યું છે કે અન્યાય થયો છે, ગામ સાથે અન્યાય થયો છે. અહીંયા કોઈ ઇન્ડિવિજ્યુઅલ માટેની આ લડત નથી, ગામ માટેની લડત છે. અને હું ચોક્કસથી જ્યારે જ્યારે જનહિતમાં કાર્યક્રમ હશે હું પ્લેટફોર્મ પૂરું પાડીશ પૂરું. અને જમીન હડપવાવાળો મારો કોઈ પરિચિત પણ હશે ને તો પણ હું એને ખુલ્લો પાડીશ. કારણ કે આ ન હોઈ શકે. અને આ ન્યુસન્સ દૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે. એની પ્રતીતિ શેરથાના કેસમાં થઈ છે. અલ્પેશભાઈ ઠાકોર ધારાસભ્ય છે ગાંધીનગર દક્ષિણના. અલ્પેશભાઈ સાથે વિસ્તૃત વાત કરીશું તમામ જગ્યાની. પણ હાલ જીતેન્દ્રભાઈ પૂર્વ ધારાસભ્ય છે, ડૉક્ટર જીતેન્દ્રભાઈ શેરથાના વતની પણ છે. જીતેન્દ્રભાઈ, ડૉક્ટર સાહેબ તમારી સાથે જ વાત કરીને આખું સમજવું છે. ખેલ છે શું? મને એટલી ખબર પડે કે મહેસાણા જતો આ મુખાની જગ્યા આવે અને કોઈની પણ નિયત બગડે. જો એ જાણે કે આ માતાજી કે ભગવાનની જગ્યા છે ટ્રસ્ટની, તો કદાચ એનામાં રામ વસી જાય. પણ જગ્યા જોઈને તો કોઈના દિલ દિમાગમાં રાવણ તો આવી જ જાય પાછું. રોનકભાઈ, આ ધર્મની રક્ષાને માટે આજનો એપિસોડ કરવા બદલ સમગ્ર ગામ વતી આપને હું વંદન કરું છું. બાહરી દુશ્મનો સે જ્યાદા ભીતર કે જય ચંદો સે હમ પરેશાન હૈ. આ દસ્તાવેજ હું તમને બતાવી રહ્યો છું કે 503 નંબરની નોંધ મુજબ 1951 અને 52માં આ જમીન જેનો તમે ઉલ્લેખ કર્યો 1,49,919 ચોરસ મીટર એ ગાયકવાડી સરકારે આપેલો અને જેમાં માત્ર નરસિંહજી મંદિરનું નામ છે. ત્યાર પછી ચર્ચા કરીએ તો 2016ની પીટીઆરની નકલમાં પણ નરસિંહજી મંદિરનું નામ છે. પરંતુ કેટલાક તત્વોને જ્યારે આવી મોટી જમીન, અને તમે સાચું કહ્યું કે અમદાવાદથી પાલનપુર જતાં કદાચ આ સૌથી મોટો એક સર્વે નંબર હશે કે જેને આટલી મોટી રોડની મોખાની જમીન હશે. આ જમીનમાં કેટલાક ભૂમાફિયાઓએ મેળા પીંપળા કરી અને તત્કાલીન સમયમાં એક સુનિલ આર રાવલ નામના મામલતદાર, હું નામ સહિત આજે કહેવા માગું છું, કે ખોટા દસ્તાવેજો ઊભા કરી 12/9/2019ના રોજ આ મામલતદાર ગણોતિયાના પક્ષમાં ઓર્ડર આપે છે. અને મિસાઇલ પણ જેટલી ઝડપથી ના ઉપડી શકે એનાથી વધારે ઝડપથી 15/11/2019માં તો દસ્તાવેજ થઈ જાય છે. અને જો હું ભૂલતો ન હોઉં અને જો મને થોડા કાયદાનું જ્ઞાન હોય તો 19/12/1962 પછી કોઈ પણ ગણોતિયાની જો જમીનમાં નામ દાખલ થાય તો એ નવી શરતની જમીન બને. અને નવી શરતની જમીન જ્યારે બને ત્યારે જે કંઈ પ્રીમિયમ ભર્યું ન હોય તો ક્યારેય જૂની એનો દસ્તાવેજ ન થઈ શકે. એટલે આશ્ચર્યની બાબત એ છે કે આ કઈ રીતે થયું. અને જ્યારે આ મામલતદારનો ઓર્ડર આવ્યો ત્યારે ખૂબ એક સંનિષ્ઠ અધિકારી અને તત્કાલીન ગાંધીનગરના કલેક્ટર ડૉક્ટર કુલદીપ આર્યા સાહેબે 11/10/2021ના રોજ આ આખો ઓર્ડર કેન્સલ કરી નાખ્યો. એ જ બતાવે છે કે મામલતદારની ઉપરનો એક સક્ષમ અધિકારી પૂરેપૂરા દસ્તાવેજોનો અભ્યાસ કરી અને આ જમીન આ જે કર્યું છે ખોટું કર્યું છે એને જો પુરવાર કરતો હોય તો મને એમ લાગે છે કે આ જ બતાવે છે કે ગામની જમીન ગામને મળવી જોઈએ. અને આજે આપની ટીમ ખૂબ હાજર હતી. એમણે પણ જોયું છે
કે ગામના દરેક જ્ઞાતિના લોકો ગામમાં રહેતા અને બહાર રહેતા પૂરા ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ પણ વાદ વિવાદ વિના આખી રેલી કાઢી. અને મારે જણાવવું જોઈએ કે આ જમીનનો કેસ જ્યારે આપણા દેશના માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઓફિસને વાત કરી, એમનો પણ સાનુકૂળ પ્રતિભાવ, માણસાના જાગૃત ધારાસભ્ય JS પટેલે આખે કેસનો અભ્યાસ કર્યો, સાથે સાથે સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે પણ જે આ કેસનો અભ્યાસ કર્યો તો એમને પણ લાગ્યું કે આ જમીનને હડપ કરવાનું જે લોકોએ કાવતરું કર્યું છે અને આ સત્યની લડાઈમાં હંમેશા સાથે રહેશે. અમને હમણાં સમાચાર મળ્યા છે કે અમારા જ વિસ્તારના ધારાસભ્ય મુરબ્બીભાઈ શ્રી અલ્પેશભાઈ ઠાકોરે પણ કીધું છે કે જ્યાં ખોટું થતું છે ત્યાં એક પ્રજાના પ્રતિનિધિ તરીકે આ જ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે જ્યાં પણ એ રજૂઆત કરવાની હશે ત્યાં કરવા માટે CRT કે બીજી જે કોઈ સંસ્થામાં ત્યાં કરવા માટે એમણે તૈયારી બતાવી છે. એ જ બતાવે છે કે જ્યારે જાગૃત પ્રજાના પ્રતિનિધિઓ હોય, ગામનો અવાજ હોય, સત્યની લડાઈ હોય અને આવડું મોટું કૌભાંડ જ્યારે માત્ર ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ જ્યારે કરતા હોય અને એમાં ભૂમાફિયાઓ મળી અને બિલ્ડરો પચાવવાનું કામ કરતા હોય તો મને એમ લાગે છે કે આ લડતમાં અમે સફળ થઈશું. એમ કહી શકાય કે આ ભૂમાફિયાઓને નાનપણમાં એમના બળવાઓએ જો માટી ખાતા રોક્યા હોત ને તો આવડી મોટી જમીને લોકો ખાવાની દાનત ન કરે. આ સંસ્કારિતાનું. અને એટલે મને તો એક પિક્ચર યાદ આવે છે, દીવાર, કે જેમાં એમના છોકરા ઉપર લખ્યું કે તેરા બાપ ચોર થા. હું એમ કહું છું કે જે લોકો આ કરે છે એમને વિનંતી કરું કે તમારા પુત્રને, તમારા બાળકોને કોઈ ભવિષ્યમાં એમ ના કે તેરે બાપ ચોર થા. કમસે કમ ભગવાનની, કમસે કમ આ મંદિરની, કમસે કમ ધર્મની, કમસે કમ આ ગાયોની જગ્યા બે હાથ જોડીને વિનંતી કરું છું કે સદબુદ્ધિ અમને આવે અને આ જમીન સારા કામમાં વપરાય. અને એમાં આજે જે વિજાણુ માધ્યમ અને પ્રિન્ટ મીડિયા અને સવિશેષ કરીને ABP અસ્મિતાએ જે અમને સહકાર આપ્યો છે, ગામ વતી ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડૉક્ટર સાહેબ, એક ટૂંકો જવાબ. માની લઈએ કે આ જમીન, આ પ્રયાસ સફળ થાય અને સત્ય જીતતું જ હોય છે, તો પછી આ જમીનનો ઉપયોગ ગ્રામજનો કેવી રીતે કરવા માગે છે? બહુ સારો પ્રશ્ન તમે રોનકભાઈ પૂછ્યો. અમારા ગામની પરંપરા આ નરસિંહજી મંદિર જ્યારે હતું ત્યારે પણ આઝાદીની આંદોલનની અંદર જ્યારે ગુલામીની જંજીરોમાં જકડી રહ્યું હતું ત્યારે અહીંયા ડૉક્ટર સુમન મહેતાને આશરો આપી એમનો આશ્રમ બનાવી અને લડત ચલાવેલી. એટલે આ ગામની અને જ્યારે છગનભાને શૈક્ષણિક સંસ્થા ચાલુ કરવી હતી ને તત્કાલીન સમયે એમના સામે જ્યારે વિરોધ હતો ત્યારે સર્વ વિદ્યાલયના પહેલા 86 રૂપિયાનું દાન એ શેરથા ગામે આપેલું છે. એટલે શિક્ષણનો ત્યારનો યજ્ઞ, એટલે શિક્ષણ, આરોગ્ય, સામાજિક પ્રવૃત્તિઓ, કોઈ પણ પ્રવૃત્તિઓમાં કામ આવશે, પણ જમીન આવશે એટલે સામાજિક કામો જ કરવાના છે. એ અમારી ગામની પરંપરા છે. જીતુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આશા રાખું સત્ય પરાજિત નહીં થાય એ પાક્કું છે. અલ્પેશભાઈ મારી સાથે. જો અલ્પેશભાઈ કળિયુગ આવ્યો તો ખબર હતી, આપણા ગુજરાતમાં આખા દસ્તાવેજો ઘસાઈ જાય એ ખબર હતી, બહુ મોટા મોટા લોકોના દસ્તાવેજ ઘસાઈ ગયા, કોઈ બોલતા નહીં હોય એ ખબર હતી, પણ ભગવાનના નામનો દસ્તાવેજ ઘસાઈ જાય, એમની સંસ્થાના નામનો ટ્રસ્ટ, આનાથી તો મોટો કળિયુગ શું હોય છે? કોણ લોકો હોય છે આ પ્રકારનું ષડયંત્ર કરવાવાળા? કેટલું જરૂરી છે એક એકને શોધીને ખુલ્લા પાડવા? રોનકભાઈ, તમે હમણાં જે કહ્યું કે કળિયુગ જ છે, ભગવાનની જગ્યાઓ પણ હવે નથી છોડતા, પરંતુ નરસિંહજી મંદિર જે છે આર્યું એ મંદિરની જ જગ્યા છે આ. એનું કારણ એ આપને કહું કે આખા ગુજરાતમાં આપણે કૂતરાઓ માટેની જગ્યા ગામમાં અલગ ફાળવેલી હોય, મંદિરની જગ્યા અલગ હોય, આને ધર્માદિયું કહેવાય. એટલે ધર્માદાની જગ્યા જ્યાં એના પરથી મંદિરનો નિભાવ થતો હોય, આવું ગુજરાતના દરેક ગામડાઓમાં છે. એટલે આ ધર્માદાનું મંદિર છે. અને મારા દાદા હતા ત્યારે એવું કહેતા કે ધર્માદાના મંદિરનો વહીવટ કરો ને એમાં જો ભૂલ થઈ જાય ને તોય ભગવાન ના છોડે. ને તો ભગવાનની જગ્યા લો તો ભગવાન તો છોડે જ નહીં. ધર્માદુ કોઈ ન પચે નહીં.
એટલે આ પ્રકારનું જ્યારે આ કરે છે ને ત્યારે આ રાતોરાત નહીં થતું. આ એક ગેંગ જ છે જેને ખાલી પૈસા દેખાય છે. પુણ્ય અને પૈસાની સામે ફક્ત પૈસા પાછળ દોડનાર, એમાં અધિકારીઓની મિલી ભગત વગર શક્ય જ નથી. રોનકભાઈ, હમણાં જીતુભાઈએ કહ્યું ને કે રોકેટની ગતિથી ફટાફટ નોંધો પડે અને ફટાફટ દસ્તાવેજો થઈ જાય. એમણે જે વાત કરી કે નવી શરતની જગ્યાનો દસ્તાવેજ કેવી રીતે થાય, જો ગણતરીની જગ્યા મળી તો નવી શરતનો કેવી રીતે થાય. પણ બીજી એમણે જે વાત કરી કે જીતીશું, જીતવાના જ છીએ. આપણા મંદિર ઉપર જગ્યાનો કબજો ક્યારેય કોઈ લઈ શકવાનું નથી. કારણ કે આપણા ત્યાં ગામ એટલે હાથીનો પગ કહેવાય ને. ગામની સામે અચ્છા મોટા ભૂપ હોય ને તોય ઝૂકવું પડે. ગમે તેવો મોટો ચમરબંધી હોય તો એની તાકાત નથી કે ગામની સામે પડી શકે. જ્યારે આખું ગામ 1 કિલોમીટરથી મોટી રેલી ગાડી, આખું ગામ એક હતું, અને આ તો ગામની જગ્યા છે. પણ આવું આખા ગુજરાતમાં છે. આખા ગુજરાતમાં તમામ જગ્યાએ જે લોકોના નામે જગ્યા માની લો ચાલે છે તે તો કેરટેકર છે, પણ જગ્યા તો મંદિરની છે. આ તો ટ્રસ્ટ છે. બાકી તો ગામના મહાદેવી હોય, રામજી મંદિર હોય, કોઈ પણ મંદિર હોય તો એ મંદિરની જગ્યાઓ ફાળવેલી જ છે. હવે એની અંદર આવું કોઈ પ્રકારનું જો કોઈ પૈસા ખાવાની દાનત રાખતું હોય અથવા આ પ્રકારનું કરવાનો પ્રયત્ન કરતા હોય તો ક્યારેય સફળ ના થાય. હું શેરથા ગામના લોકોને કહું છું કે આપણી જગ્યા ઉપર કબજો તો ક્યારેય કોઈ લઈ શકવાનું નથી. પણ જીતુભાઈ એમને અને ગામના અમારા આર કે પટેલના બધાએ જે લડત ઉપાડી છે, હું ધારાસભ્ય તરીકે મારી જવાબદારી છે ઈમાનદારીથી એમની જોડે જ રહેવું પડે, એક કે એમ જ કરવું પડે. અને આ તો નરસિંહજી ભગવાનના મંદિરની જગ્યા છે. એવા કોઈ પણ મંદિરની જગ્યાનું હોય કે કોઈ પણ જગ્યા હોય તો ગુજરાત સરકારમાં બેઠેલા ધારાસભ્ય તરીકે અમારી જવાબદારી છે કે ઈમાનદારીથી એમની જોડે ઊભું રહેવું પડે. પણ જે લોકોએ આમાં આ ખોટું કર્યું છે, હું તો એવું કહું છું કે એવા અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય, એના માટે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું. અને તત્કાલીન અમારા કલેક્ટરશ્રીનો આભાર માનું. મને આર કે પટેલ અમારા જ વાત કરતા હતા જ્યારે એમના ભત્રીજાને બધા, ત્યારે અમારા કુલદીપ આર્યએ પણ આના માટે અમારી ફેવરમાં જવાબ આપેલો. એટલે વિષય એ છે રોનકભાઈ કે આવું ગુજરાતમાં કોઈ પણ આવી હિંમત કરતું હોય તો એમને એટલું જ કહું, ધર્માદાનું ક્યારેય કોઈને પચે નહીં. એ 500 નહીં 5000 કરોડ 5 લાખ કરોડનું હોય ને તો આ જન્મમાં ભોગવી નહીં શકો. ધર્માદાની જગ્યા ઉપર નજર ના નખાય. અને એવી જે લોકોએ નજર નાખી છે એવો ક્યારેય કોઈ સફળ ના થાય. પણ આ જગ્યા ઉપર કબજો તો આજીવન ક્યારેય કોઈ લઈ શકવા નથી. તો પછી શેના માટે? એના કરતાં પાછી આપી દો ને ભાઈ. એટલે આવું જે કોઈ કરતા હોય તો કાનૂની લડત અને રોડ ઉપરની લડતમાં હું ગામની જોડે છું. અલ્પેશભાઈ આપનો પણ આભાર, જીતુભાઈ આપનો પણ આભાર. ફરી એકવાર કહી દઈશ, જેમને પણ જમીન ખરીદી છે એ જો કંઈ પણ કહેવા માગતા હોય, એમનો પક્ષ મૂકવા માગતા હોય તો આ પ્લેટફોર્મ એમનું છે. પણ હા, હું સત્ય માટે બોલતો રહીશ. આ દરમિયાન સંદેશ પણ ઘણા આવ્યા છે. કોઈએ લખીને એ પણ મોકલ્યું છે કે મંદિરો જાહેર ટ્રસ્ટની છેલ્લા 5 વર્ષમાં શહેરો અને ગામડાઓમાં ઘણી જમીનો વેચાઈ ગઈ છે. ચેરિટી કમિશનરમાં કેટલાક અધિકારીઓ આનું મોટું કૌભાંડ ચલાવે છે. અપસેટ પ્રાઇસ ઘણી નીચી રાખી રિંગ કરી લઈ પણ લે છે અને કરોડો રૂપિયાની જમીન પાણીના ઉભામાં આયોજનબદ્ધ રીતે જાય છે. અગાઉ ગામડાઓમાં મંદિરોમાં દીવો કરવા માટે દિવેલિયા તરીકે પારેવાને ચણ નાખવામાં દાનમાં આપેલી જમીનોનો વહીવટ કરતા પણ અનેક લોકો કરીને વેચી મારે છે. અને આ તમામની અંદર દેવસ્થાન ઇનામી પ્રોપર્ટીમાં વહીવટકર્તાઓના રેવન્યુ રેકોર્ડમાં નામ આવી જાય, તેમાં મ્યુટેશન એન્ટ્રીઓ પાડવામાં આવે અને મંદિરોની પ્રોપર્ટી આવા વારસદારો વેચી દે અને કલેક્ટરમાં તેની એન્ટ્રીઓ પણ પડી જાય. આ સ્થિતિ અતિ ગંભીર છે. ટ્રસ્ટોમાં ચાલતી લાલિયાવાડી અને ટ્રસ્ટોના સરળ વહીવટ માટે જે કચેરી હોય તે એક ચેરિટી કમિશનરની કચેરી છે. હવે ભગવાન આ બચાવે એ સ્થિતિ છે. ભૂમાફિયાઓએ માજા મૂકી છે. એનું સૌથી મોટું કારણ એ છે જમીનના ભાવ વધ્યા છે અને એટલે જ માણસનો ભાવ એ હદ સુધી ખરાબ થયો છે કે ભગવાનની જમીન વેચવાનું રાક્ષસી કૃત્ય કરે છે. અને આવા રાક્ષસોને આજે નહીં તો કાલે ઉપરવાળો સજા આપતો હોય છે. પણ હા, એ જમીન વેચવાનો વહીવટ કરી આપવાવાળા અધિકારીઓ, એ દલાલો ચોક્કસથી જમીન ખરીદવાવાળા કરતાં પણ મોટા પાપી છે. હું ફરીથી કહું છું, અનેક ગામની અંદર, તમારા ગામમાં પણ આ પ્રકારની સ્થિતિ હશે. ચેક કરાવજો. ગામના મંદિરો માટે અપાયેલી જમીન, મંદિર સાથે જોડાયેલા ટ્રસ્ટોની અપાયેલી જમીન ક્યાંક કોઈ વહીવટ ના કરતું હોય, ક્યાંક કોઈની ખરાબ નજર ન હોય ને, એની ઉપર વધુ ધ્યાન રાખજો. કારણ કે તમારા ઘરમાં રહેલું ધન તો તમારા પરિવારના લોકો પણ ધ્યાન રાખશે, પણ ગામનું આ મહામૂલું ધન કોઈ લૂંટીને જતું રહેશે ને, ખબર બી નહીં પડે અને આપણું ગામ લૂંટાઈ જશે, આપણી સંસ્કૃતિ લૂંટાઈ જશે, આપણી આસ્થા લૂંટાઈ જશે.